हेलो आ अपेक्षा અને પલક છે તો આપણે ચલો જો લોકો પ્રોજેક્ટ બનાવ્યો છે તમે જોઈ શકો છો જો લોકો માઉન્ટેન ઉપર હાઉસ બનાવ્યું છે અને નીચે મૂકી દેજો જરા પ્રોજેક્ટ જો માઉન્ટેન ઉપર જે લોકો હાઉસ બનાવ્યું છે અને જોડે ઝરણા હોય એવી પ્રતિમા કરી છે આ છે અપેક્ષા હાથ ઊંચો કરી દો આ છે પલક બરાબર જોઈએ બીજી બધી વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ આપણે જોઈએ છે ચલો આ છે શ્રેયા 8મા ધોરણની વિદ્યાર્થીની તો એને એન્વાયરમેન્ટ ઉપર કંઈક પ્રોજેક્ટ બનાવ્યો છે એટલે નીચે મૂકી દેજો પ્રોજેક્ટ જો શ્રેયાએ જે પ્રોજેક્ટ બનાવ્યો છે એ પૃથ્વીના એક ભાગમાં દિવસ છે અને એક ભાગમાં રાત છે એવું દર્શાવ્યું છે તમે જોઈ શકો છો કે જીઓગ્રાફિકલી આવું જ હોય છે કે પૃથ્વીના એક ભાગમાં દિવસ હોય છે અને એક ભાગમાં રાત હોય છે ખૂબ જ સરસ બનાવ્યું છે શ્રેયા હાય કહી દો ચલો ધોરણ 7ની વિદ્યાર્થીની માનસી છે તેને કાગળનો ઉપયોગ કરી ફૂલ બનાવવાની કોશિશ કરી છે જરા બતાવો તો બેન જો તમે જોઈ શકો છો કે કાગળનો ઉપયોગ કરીને ફૂલ બનાવવાનું ખૂબ જ સરસ માનસીએ બનાવ્યું છે ધોરણ 7ની વિદ્યાર્થીની છે ખૂબ સરસ આ છે ધોરણ 8ની વિદ્યાર્થીની તમન્ના તેને તમે જોઈ શકો છો કે એન્વાયરમેન્ટને લગતું પ્રોજેક્ટ બનાવ્યું છે તમન્ના જરા નીચે મૂકી દો તમારો પ્રોજેક્ટ બરાબર જો તમન્નાએ જે પ્રોજેક્ટ બનાવ્યો છે એ કુદરતી રીતે તમે જુઓ કે ઝરણામાંથી પાણી વહેતું બતાવ્યું છે અને આગળ સમુદ્રમાં મળે છે એવું બતાવ્યું છે અને આજુબાજુ જંગલ વિસ્તાર છે તમે જોઈ શકો છો તમન્ના સે હાય ટુ ધ સબસ્ક્રાઇબર ચલો તો આ છે ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ ફાલ્ગુની અને ગૌરી ફાલ્ગુની હાય કરો તો આ છે ફાલ્ગુની ગૌરી આ છે ગૌરી હાય કરો તો જો એ લોકોએ પ્રોજેક્ટ બનાવ્યો છે તમે જોઈ શકો છો એક ઘર છે જે ઘર સોલર પેનલથી ફૂલ્લી ઇલેક્ટ્રિફાઈડ છે અને જોડે રસ્તો બનાવેલ છે તમે જરા જોઈ શકો છો બરાબર